નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે જ્ઞાન સાધના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ટેટ 1 અથવા ટેટ 2 2026ની તૈયારી કરી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વનો છે। મિત્રો, આ એક જ વિડીયો આપણને બધી માહિતી કહી શકાય કે જણાવી શકશે, જેવા કે ટેટ 1 અને ટેટ 2 2026માં ક્યારે આવશે, આજથી તૈયારી કેવી રીતે શરૂ કરવી, ટેટમાં તમારી જે 10 ભૂલો છે એ 10 ભૂલો જે કહી શકાય કે ન કરવી, પણ કેવી 10 ભૂલો ન કરવી, રાઈટ, એની ચર્ચા આપણે કરવાના છીએ। અહીંયા મેં જનરલી 90+ ગુણ લીધેલા છે મિત્રો, તો 90+ ગુણ કઈ રીતે લાવવા, રાઈટ, 120+ ગુણ કઈ રીતે લાવવા, એ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। અને બીજી કેટલીક એક તમારા માટે ગિફ્ટ છે જે છેલ્લે મેં રાખેલી છે, શું ગિફ્ટ છે એ આપણે છેલ્લે જોઈશું મિત્રો, તો વિડીયોની અંદર ખાસ કરીને બન્યા રહેજો। મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન છે કે દરેક વિદ્યાર્થીનો હોય છે કે પરીક્ષા મિત્રો ક્યારે આવશે, રાઈટ, એના વિશે આપણે ચર્ચા કરીએ। મિત્રો, આ પ્રશ્ન છે કે ટેટ 1 ટેટ 2 2026માં ક્યારે આવશે, રાઈટ, એની જો ચર્ચા કરીએ તો હજી પણ કહી શકાય કે સત્તાવાર જાહેરાત થઈ નથી, રાઈટ, પરંતુ અગાઉ વર્ષોના ટ્રેન્ડ પ્રમાણે ભરતીની પ્રક્રિયા, રાઈટ, કે વિભાગની કામગીરી, પરીક્ષા બોર્ડનું આયોજન અને પ્રક્રિયાને ધ્યાનમાં રાખી અને આપણે એ જરૂર કહી શકીએ કે આ પરીક્ષા જે છે, રાઈટ, ટેટ 1 અને ટેટ 2, એમાં ટેટ 1 તો લેવાઈ ગઈ છે, એ પણ ફરી વખત આયોજન થશે, પણ સૌ પ્રથમ કોનું મિત્રો આયોજન થશે? ટેટ 2નું। તો ટેટ 2 ક્યારે આવશે? તો આપણે એ મિત્રો કહી શકીએ ટેટ 2 સપ્ટેમ્બરના અંતમાં અથવા તો મિત્રો કહી શકાય ઓક્ટોબરના શરૂઆતમાં પૂરેપૂરી સંભાવના છે કે ટેટ 2ની મિત્રો, શેની અહીંયા વાતચીત કરું છું, ટેટ 2ની મિત્રો નોટિફિકેશન આવી જશે, એ ખાસ યાદ રાખજો મિત્રો, ટેટ 2ની નોટિફિકેશન આવી જશે ક્યારે? સપ્ટેમ્બરના અંતમાં અથવા તો ઓગસ્ટના શરૂઆતમાં પૂરેપૂરી સંભાવના છે। શા માટે આવું મિત્રો કે ભાઈ આ સમયે જ આવી શકે? કારણ કે અત્યારે મિત્રો કહી શકાય કે ટાટ HSની જે મુખ્ય પરીક્ષા છે એ તો આ મહિનાની અંદર પૂરી થઈ જશે અને ટાટ એસની જે છે એ સપ્ટેમ્બરમાં જવાની સંભાવના છે, રાઈટ, એટલે પૂરેપૂરી સંભાવના છે કે સપ્ટેમ્બરના અંતમાં અથવા ઓક્ટોબરના શરૂઆતમાં ટેટ 2 મિત્રો આવવાની પૂરેપૂરી સંભાવના છે। એટલે હજી પણ જેને તૈયારી ચાલુ ના કરી હોય તો એ મિત્રો તૈયારી ચાલુ કરી દે મિત્રો, ક્લિયર। હવે ઘણા વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે ખબર નથી પડતી કે સર ટેટ 2ની તૈયારી કઈ રીતે કરવી, રાઈટ, તો એના વિશે ચર્ચા કરીએ મિત્રો। મિત્રો, ટેટ 2026 માટે તૈયારી કેવી રીતે કરવી એના વિશે જો વાતચીત કરીએ ને તો મારું તો પહેલું કહેવું છે મિત્રો કે સૌથી પહેલાં મિત્રો તમે શું કરો કે તમારી પાસે જો સિલેબસ હોય ને, રાઈટ, તો એ જે સિલેબસ છે, રાઈટ, તમારી પાસે જે સિલેબસ છે મિત્રો, રાઈટ, એ સિલેબસની તમે મિત્રો પ્રિન્ટ કઢાવો। શું કઢાવો મિત્રો? પ્રિન્ટ કઢાવો, રાઈટ, અને વિષય પ્રમાણે મિત્રો એને તૈયાર કરો। ઇન શોર્ટ સિલેબસની પ્રિન્ટ કાઢી તો પૂરેપૂરો સિલેબસ તમે જુઓ કે ભાઈ કયો વિષય કેટલા ગુણનો છે, રાઈટ, મારે ક્યાં વધારે ધ્યાન આપવી પડે છે, એ બધી માહિતી સૌ પ્રથમ આ કરો મિત્રો। ઘણા વિદ્યાર્થી સિલેબસ જોયા વગર મનમાં છે કે ભાઈ આટલું પૂછાય છે અને ટોપિક જોયા વગર ડાયરેક્ટ તૈયારી જ કરી રાખે। ના મિત્રો, એવું ના કરો। સિલેબસમાં જે પોઈન્ટ આપેલા હોય છે કહેવાય છે કે ને કે પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયારી કરો મિત્રો, રાઈટ। અને હવેના જે પેપર છે ગોખવાથી મિત્રો નથી, તમને બધાને ખબર છે કે હવેના જે પેપર છે ખાલી ગોખવાથી ચાલશે નહીં મિત્રો, સમજણ શક્તિ જરૂરી છે। એક ટીચર તરીકે રોલમાં તમે હોય એ પ્રકારે તમારે જવાબ આપવાના થશે મિત્રો, ક્લિયર। બીજું મિત્રો તૈયારી માટે શું કહી શકાય, રાઈટ, કે વિષય પ્રમાણે મિત્રો તૈયારી કરો। શેના વિશે? વિષય પ્રમાણે। હવે વિષય પ્રમાણે કઈ રીતે તૈયારી કરવી, રાઈટ, એના વિશે જો વાતચીત કરીએ મિત્રો, રાઈટ, તમને બધાને ખબર છે પાર્ટ 1ની અંદર મિત્રો શું આવે તો કે ભાઈ જીકે આવે, મનોવિજ્ઞાન આવે, બાળ વિકાસના સિદ્ધાંતો આવે, મેથ્સ આવે, રિઝનિંગ આવે, રાઈટ, અને કરંટ આવે મિત્રો, રાઈટ, આટલી બાબત પાર્ટ 1માં આવે। તો જેટલા ગુણનું છે એ પ્રમાણે એને ટાઈમ આપો મિત્રો, રાઈટ। ઘણા મિત્રો પછી જીકેમાં જ પડ્યા રે તો એ ના ચાલે, અને પેપર 2માં તમારા જે મેઇન કોઈ પણ સબ્જેક્ટ હશે ને તમારી પદ્ધતિશાસ્ત્ર હશે તો બંનેને ભાર સરખો આપો મિત્રો, કારણ કે પદ્ધતિશાસ્ત્ર પણ હવે 25 ગુણનું થઈ ગયું છે એટલા માટે, ક્લિયર મિત્રો। પછી મિત્રો કે એક દિવસ પણ અભ્યાસ છોડવાનો નથી, સૌથી મહત્વનો પોઈન્ટ આ છે મિત્રો, રાઈટ, એક દિવસ પણ કહી શકાય કે તમારે રીડિંગ કરવાનું મિત્રો ભૂલવાનું નથી। એક દિવસ તમે જો રીડિંગ કરવાનું ભૂલી ગયા એટલે પાછળના 2 દિવસ તમારા મિસ થઈ ગયા એમ સમજી લેવાનું, કારણ કે રીડિંગ કરવાનો વચ્ચે જો ગેપ પડી જાય ને તો મિત્રો તમે જે પાછળના 2-3 દિવસ રીડિંગ કર્યું હોય એને આઉટ ઓફ માઇન્ડ થઈ જાય, ક્લિયર। તો આ બાબતે ખાસ યાદ રાખવાની છે। બીજું કે અભ્યાસ સાથે રિવિઝન પણ એટલું જ જરૂરી છે મિત્રો, સૌથી મહત્વનું પોઈન્ટ આ છે મિત્રો, પુનરાવર્તન, રાઈટ, જેટલું કહી શકાય કે પુનરાવર્તન વધુ કરેલું હશે એટલા માર્ક્સ આવવાની સંભાવના પૂરેપૂરી છે। હાલની જનરેશનમાં તો કહી શકાય કે હાલમાં 2026માં એમ પણ હું કહી શકું કે મિત્રો વાંચન જેટલું જરૂરી છે ને એના 10 ગણા જરૂરી છે મિત્રો પુનરાવર્તન। ખાસ યાદ રાખજો, જેટલું પુનરાવર્તન વધારે કરેલું હશે એટલું કહી શકાય કે તમારે જે પણ કહી શકાય
કે માર્ક્સ આવવાની સંભાવના બહુ એટલે બહુ વધી જાય છે બીજાની સાપેક્ષે, રાઈટ. બીજું સૌથી મહત્વનું છે કે પાછલા વર્ષોના પ્રશ્નપત્રો જરૂર ઉકેલો મિત્રો, રાઈટ. ઘણાને ખબર જ નહીં કે પ્રશ્ન કેવા પૂછાય છે, રાઈટ. તો એ લોકોએ મિત્રો ટેટ 2 આવે છે ને ટેટ 1ના પણ, રાઈટ, ટેટ 1 અને ટેટ 2 બંનેના પેપર મિત્રો જોવાના છે. બંનેની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે, રાઈટ, એ જોવાના છે ને એ પ્રમાણે તૈયારી કરવાની છે. હા, આ વખતે પેપર અઘરું હશે એ ગેરંટી છે, તો તમારી તૈયારી પણ એ રીતે મિત્રો હોવી જોઈએ. બીજું કે તમારી નબળાઈની બાબતો જે છે શોધીને સુધારો મિત્રો. ઘણાની બાબત છે કે અહીંયા જે ટેટ 1 ને ટેટ 2 ઇન શોર્ટ કે ટેટ 2 ની અત્યારે જો વાતચીત કરીએ તો ટેટ 2 જે છે એ દેવા જશે ને, એમાં ઇંગ્લિશ સબ્જેક્ટની જો હું વાતચીત કરું ને તો ઇંગ્લિશ સબ્જેક્ટ ઓલમોસ્ટ 60 to 70% એવા હશે કે ઇંગ્લિશ તૈયારી કરીને જતા હશે, પણ નોર્મલી તો એવું નથી કરવાનું મિત્રો. ક્લિયર? તમારી નબળાઈ છે ઇંગ્લિશ તો ઇંગ્લિશને સુધારો, એમાં પણ 60 થી 70% માર્ક લાવવાનો પ્રયત્ન કરો, તો તમારું કહી શકાય કે સ્કોર છે 120 પ્લસ પણ જશે મિત્રો. ક્લિયર? તો એક પણ વિષયને અહીંયા અવગણવાનો છે નહીં. જો આ રીતે તૈયારી કરીશો તો 90 પ્લસ તો 100% આવશે, પણ હું કહું ને તમે આરામથી 120 પ્લસ પણ નીકળી જશો. અને મેરિટમાં આવું છે, સરકારી નોકરી લેવી છે. જેને પાસે અત્યારે કહી શકાય કે સરકારી નોકરી છે અને એને ટેટ પાસ કરવી છે, એના માટે 90 પ્લસ એટલે 82 પ્લસ સ્કોર નો ડાઉટ કમ્ફર્ટેબલ. બટ જેને નોકરી લેવી છે 120 પ્લસ જવું જ પડશે, તો જ ભેગું થશે, બાકી ભેગું થશે નહીં મિત્રો. ટેટ 1માં આ 10 ભૂલો ના કરશો. પણ કઈ ભૂલ મિત્રો, રાઈટ? અહીંયા મિત્રો ફરી વખત કહું છું, હું ટેટ 1 ઘણી વખત બોલી જાઉં છું, પણ ચર્ચા થાય છે ટેટ 2ની. પણ ટેટ 2માં કઈ ભૂલ ના કરવી એના વિશે આપણે 1 by 1 સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું મિત્રો જોઈએ કે નોટિફિકેશન આવ્યા પછી તૈયારી શરૂ કરવી મિત્રો. શું કે નોટિફિકેશન આવે ને એટલે ઘણા બધા મિત્રો તૈયારી ચાલુ કરશે. હજી પણ તૈયારી વિડીયો જોતા હશે તો પણ તૈયારી તો એ ચાલુ નહીં જ કરે. એ ક્યારે તૈયારી ચાલુ કરશે? એ તૈયારી ચાલુ કરશે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જ્યારે નોટિફિકેશન આવશે એટલે તૈયારી ચાલુ કરશે. 2-3 મહિના એક્ઝામની વચ્ચે હશે, કહી શકાય કે ગાળો હશે, એટલે 3 મહિનામાં શું ભેગું થાય? કંઈ ના થાય. એટલે સૌથી મોટી ભૂલ આ કે બસ હજી નોટિફિકેશન આવશે ત્યારે સર અમે તૈયારી કરીશું. ના ચાલે એવું મિત્રો. ક્લિયર? તો આ એક ભ્રમ છે, કાઢી નાખો. આજથી જ તૈયારી તમે ચાલુ કરી દો. બીજું કે સંપૂર્ણ સિલેબસ વાંચ્યા વગર મિત્રો કહી શકાય કે તૈયારી ચાલુ કરી દે. મેં હમણાં જ કહ્યું સિલેબસની પ્રિન્ટ કાઢો ને વાંચો શું છે મિત્રો, અને પછી તૈયારી ચાલુ કરીશો. તમારા માટે યોગ્ય રહેશે. તમને ખબર પડશે મિત્રો કે કયા કયા ટોપિક છે ને કયા ટોપિક નથી. નેક્સ્ટ છે કે યુટ્યુબના વિડીયો જોઈને ઘણા મિત્રો, જેમ કે અત્યારે પણ હું તમને કહું છું, રાઈટ, યુટ્યુબના વિડીયો જોવા જરૂરી છે. જ્યાં જરૂર લાગે ત્યાં યુટ્યુબના વિડીયો જો, પણ માત્ર ને માત્ર યુટ્યુબના વિડીયો જોવાને લખવાની પ્રેક્ટિસ ના કરવી સૌથી મોટી ભૂલ આ. રાઈટ? વિડીયો જોવાથી બહુ માઇન્ડમાં નહીં બેસે. તમે જ્યારે બુક લેશો, તમારી યુટ્યુબ દ્વારા જે લેક્ચર લીધેલા હોય છે એની તમે નોટ બનાવેલી છે, નોટ બનાવી અને પછી તમે નોટનું પુનરાવર્તન કરો, વાંચન કરો, લખો છો, તો તમને મિત્રો યાદ રહેશે. તો સૌથી મોટી હાલની જનરેશનની આ ભૂલ કે માત્ર યુટ્યુબ પર જોયા કરે છે, એમ ચાલશે નહીં મિત્રો. રાઈટ? ચોથા નંબરની ભૂલ છે મિત્રો મોક ટેસ્ટ. શેની વાત છે અહીંયા? મોક ટેસ્ટ મિત્રો. મિત્રો મોક ટેસ્ટ આપતા બધા ડરે છે કે મારે મોક ટેસ્ટ નહીં આપવી, અને આપે તો પણ સાચા માર્ક ના કહે, એક્સેટ્રા જે પણ કારણો હોય એ. ઇન શોર્ટ મોક ટેસ્ટ આપવાની છે. તમે કોઈ લોકો મોક ટેસ્ટ નથી આપતા, એ સૌથી મોટી તમારી ભૂલ છે મિત્રો. મોક ટેસ્ટમાં તમને તમારી ભૂલ ખબર પડશે, તમારો સમયગાળો ખબર પડશે કે યસ કે મારે સમય વધારે લાગે છે કે ઓછો લાગે છે, અથવા તો કયા વિષય નબળા છે તમને મોક ટેસ્ટથી મિત્રો ખબર પડશે. તો મોક ટેસ્ટ આપવાનું ભૂલવાનું નથી. નેક્સ્ટ મિત્રો સૌથી મહત્વની વાત છે, હમણાં પણ પાછળ પણ વાત કરી જાય એટલે અહીંયા હું વાતચીત કરી નહીં. પુનરાવર્તન કરવાનું આપણે ભૂલવાનું છે નહીં. છઠ્ઠો મુદ્દો છે મિત્રો એક જ વિષયમાં વધારે, ખાસ યાદ રાખજો મિત્રો, રાઈટ? એક જ વિષયમાં મિત્રો આપણે શું કરીએ છીએ? વધારે ધ્યાન આપીએ છીએ. ઘણાને ગણિત ગમતું હોય ને તો બસ ગણિત જ્યારે આવે ને તો 4 કલાક રીડિંગ કરી નાખે, પણ જ્યારે વિજ્ઞાન આવે તો 2 કલાકે રીડિંગ નથી થતું. એમાંય પણ ગુજરાતી વ્યાકરણ આવે તો 30 મિનિટ પણ રીડિંગ નથી થતું. તો એવું કરવાનું નથી મિત્રો. બધા વિષયને કહી શકાય કે ગુણભાર મુજબ એ પ્રમાણે સમયસર કહી શકાય કે ટાઈમ આપવાનો છે તમારે, રાઈટ? પણ એક જ વિષય ઉપર ફોકસ કરવાનું નથી. આ સૌથી મોટી ભૂલ છે મિત્રો. ક્લિયર? 7મી ભૂલ કે પાછલા વર્ષોના પ્રશ્નપત્ર ન જોવા. ફરી વખત કહું છું, રાઈટ? પ્રશ્નપત્ર જોવા જરૂરી છે મિત્રો, તો જ તમને ખબર પડશે કે પ્રશ્નો કેવા પૂછાય છે. તમે જ્યારે વાંચવા બેસો તો તમને ખબર પડશે કે યસ કે આવો પ્રશ્ન પૂછાણો હતો, એટલે હવે આવો પ્રશ્ન પૂછાઈ શકે, રાઈટ? એટલે પાછલા પ્રશ્ન કહી શકાય કે વર્ષોના પ્રશ્નપત્ર છે, સોલ્વ કરીને જોવા મિત્રો. 8મી તમારી ભૂલ મિત્રો જો કહી શકાય કે સમયનું વ્યવસ્થાપન. ખાસ યાદ રાખજો મિત્રો, સમયનું વ્યવસ્થાપન જ તમને પરીક્ષામાં સારા ગુણ લાવી શકશે. હવે સમયનું જે વ્યવસ્થાપન છે ને મિત્રો, હું એમ નથી કહેતો 100% તમે એપ્લાય કરી શકશો, નો ડાઉટ. 60-70% બી તમે જે ટાઈમ ટેબલ બનાવવું છે એ મુજબ તમે ચાલશો ને, રાઈટ? તો ઇન શોર્ટ તમે આરામથી પરીક્ષામાં સારા માર્ક્સ લાગી શકશો, રાઈટ? કોઈ પણ પરીક્ષા પાસ કરીને તો જો મિત્રો સમયનું વ્યવસ્થાપન નહીં હોય તો ભૂલી જાઓ કે તમે પરીક્ષા પાસ બી કરી શકીશો. ક્લિયર? લાખો વિદ્યાર્થી છે ખાલી પાસ માટે રહી જાય છે, અને લાખો વિદ્યાર્થી એવા પણ છે કે જે 80 માર્ક્સની આસપાસ આવીને ઊભા રહી જાય છે.
રાઈટ. તો એવું ના થવું જોઈએ. સમયનું વ્યવસ્થાપન પરફેક્ટલી હોવું જોઈએ. તહેવારો, લગ્ન, જે પણ તમારા શુભ પ્રસંગો હોય બધાને મિત્રો છોડી દો. ક્લિયર. નવમો સૌથી મહત્વનો જે છે એ બીજાની સ્ટ્રેટેજી કોપી કરવી, એટલે બીજાને કોપી કરવા જેવું. બીજા જેમ વાંચે છે હું વાંચું, બીજો રાત્રે વાંચી તો હું પણ રાત્રે વાંચીશ, એવું ના ચાલે મિત્રો. ક્લિયર. તમારે ખુદે તૈયારી કરવાની છે, તમારે ખુદને પેપર આપવાનું છે, પોતે જ્યાં કમ્ફર્ટેબલ હોય, જે રીતે કમ્ફર્ટેબલ હોય એ રીતે રીડિંગ કરવું જોઈએ, બીજાની કોપી કરવા ન જાઓ. ક્લિયર. આ એક ભૂલ છે, ખાસ યાદ રાખજો. રાઈટ. કારણ કે દરેક વિદ્યાર્થી મિત્રો અલગ હોય છે અને તમારી પોતાનું જે સ્ટડી પ્લાન તમે બનાવેલો છે એ પણ એનાથી અલગ હશે, તો શા માટે એની કોપી કરવી. ક્લિયર. પોતાની જાતે પોતે તૈયાર કરો. 10મા નંબરની જો ભૂલ મિત્રો જો હું કહી શકું તો એ છે કે પોતાના પર વિશ્વાસ ગુમાવો. પોતે જ જો માઇન્ડમાં ડાઉટ રહેશે હું પાસ થઈ કે નહીં થઈશ, આમ મને આવડશે કે નહીં આવડે, ગણિત કેમ લાગશે, ટફ છે કે મારા માટે, આવા જે પોતાની ઉપર જે ડાઉટ હોય એ પહેલાં તો તમે સાઈડમાં મૂકી દો. કારણ કે યાદ રાખજો મિત્રો, આત્મવિશ્વાસ વગર ક્યારેય સફળતા મળતી નથી. ખાસ યાદ રાખજો. રાઈટ. તો પોતાના પર વિશ્વાસ ગુમાવવો નહીં, પોતે ખુદ આત્મવિશ્વાસમાં વધારો કરવાનો છે, એવી પરિસ્થિતિ તમારે કહી શકાય કે ઊભી કરવાની છે. તો આ 10 ભૂલો મિત્રો તમારી થવી જોઈએ નહીં. મિત્રો કઈ રીતે મેળવી શકાય, અથવા 120+ ગુણ પણ કઈ રીતે મેળવી શકાય, એના માટે જો મહત્વની જો વાતચીત હું કરું તો પહેલો પોઈન્ટ છે નિયમિત મહેનત. મિત્રો જો યાદ રાખજો, નિયમિત મહેનત, કન્સિસ્ટન્સી મિત્રો અહીંયા ખૂબ જ જરૂરી છે. દરરોજ જે નક્કી કરેલું છે પૂરું કરો. 1 વર્ષ માટે તમે આ બધું કરી નાખીશો એટલે આરામથી તમે સરકારી નોકરી લઈ લેશો મિત્રો. 1 વર્ષ સુધી બધું ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ. એક રૂમમાં તમને પેક કરી દો. રાઈટ. અથવા તમે જ્યાં નક્કી કરેલું રીડિંગ કરવાનું ત્યાં જ એકની એક જગ્યા પર રીડિંગ કરો, બસ વાત થઈ પૂરી. પણ કન્સિસ્ટન્સી જરૂરી છે. નિયમિત મહેનત કરેલી હશે, નિયમિત વાંચન કરેલું હશે, પ્રેક્ટિસ કરેલી હશે, આરામથી તમે કહી શકાય સિલેક્શન તમારું થઈ જશે. બીજું, દરરોજ અભ્યાસ કરવો. રાઈટ. મહેનત ને અભ્યાસની અંદર અહીંયા આવી ગયું. રાઈટ. ડેલી તમારે રીડિંગ કરવું, આ સૌથી મહત્વની. ડેલી MCQ સોલ્વ કરો. તમે જે ટોપિક વાંચો છો તો પાછા આઈ થિંક તમારી બુકોની અંદર MCQ આપેલા છે. ટોપિક જેવો પૂરો થાય પાછા MCQ આપેલા હશે. રાઈટ. આપણે પણ એવી બુક લાવી રહ્યા છીએ મિત્રો દરેક વિષયની. રાઈટ. કઈ રીતે શું છે આગળ આ ગિફ્ટ તમારા માટે એ જ છે. રાઈટ. એની ચર્ચા આપણે આગળ કરીશું. ઇન શોર્ટ તમારે દરરોજ MCQ સોલ્વ કરવાના છે, કારણ કે ટેટ 2માં MCQ હોય છે, ખાસ યાદ રાખજો. ક્લિયર. તો MCQ સોલ્વ કરવાના છે ને કરવાના છે. ખાલી વાંચને રિવિઝન કરીશો તો ભેગું નહીં થાય. સાથે સાથે MCQ તમારે કરવાના છે, અને MCQ ડેલી તો કરવાના જ છે, પણ એક વીકની અંદર કહી શકે કે વીકમાં એક તમારે શું આપવાની છે મિત્રો, એક મોક ટેસ્ટ મિત્રો આપવાની છે. આ ખાસ યાદ રાખજો. ક્લિયર. મોક ટેસ્ટની આપણે વાતચીત કરી ગયા. રાઈટ. નેક્સ્ટ આપણે વાતચીત કરીએ કોન્સેપ્ટ ક્લિયર કરો. આ સૌથી મહત્વની વાત છે. રાઈટ. તમારો જે કન્ટેન્ટ છે ક્લિયર કરી નાખો. યસ. ક્લિયર. તમારો વિષય ગણિત વિજ્ઞાન છે તો ગણિત વિષય, SS છે તો SS, લેંગ્વેજ છે તો લેંગ્વેજ, પોતાનો કન્ટેન્ટ મજબૂત કરો મિત્રો. ક્લિયર. બસ આ રીતે તમે કહી શકાય. આવી થોડી નાની બાબતો ધ્યાન રાખીશો એટલે આઈ થિંક વેલ એન્ડ ગુડ તમારે માર્ક્સ આવી જશે. ક્લિયર. હવે સૌથી મહત્વની વાત એ છે મિત્રો કે તમારા માટે ગિફ્ટ શું છે. મિત્રો આપણે કહી શકાય કે સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના વીકમાં આપણે એક સિરીઝનું આયોજન કરી રહ્યા છીએ. શું છે અલગથી વિડીયો તરફથી તમને જણાવવા પણ આવવામાં આવશે. દરરોજ મિત્રો આપણે એમાં લાઈવ 3 વિષય ભણવામાં આવશે. કેટલા વિષય? 3 વિષય. રાઈટ. અને એનું જે મટીરિયલ છે એ બધા લોકોને મિત્રો હું ફ્રી આપીશ. હવે ફ્રી ક્યાં મળશે? તમને જે નીચે ટેલિગ્રામ ચેનલ આપેલી છે એમાં તમે જોઈન્ટ પણ થઈ જશો. અત્યારે પણ કહી શકે એમાં ઘણા બધા ટેટ 1 ટેટ 2નું મટીરિયલ પ્રોવાઈડ કરેલું છે. જૂના પ્રશ્નપત્ર છે, બધા જ જૂના પ્રશ્નપત્રો અત્યારે ત્યાં અપલોડ કરી દીધેલા છે. તો જે પણ મિત્રોએ હજી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ ના કરેલી હોય તો જોઈન્ટ કરી લેજો. રાઈટ. જે આપણે કહી શકાય કે આયોજન કરવાના છીએ એમાં દરરોજનું જે કહી શકાય કે 3 વિષયનું કંઈ આપણે મટીરિયલ બનાવીશું, અથવા 3 વિષયના જે પણ લેક્ચર લેવાના છે એ બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. રાઈટ. ડેલીના 3 વિષયની વાતચીત કરેલી છે. હવે ડેલીના 3 વિષય કયા છે જો એની ચર્ચા હું કરી દઉં. એક તો ગણિત મિત્રો. રાઈટ. ડેલી ગણિત તમને ભણાવવામાં આવશે. ડેલી તમને મિત્રો શું ભણાવવામાં આવશે? મનોવિજ્ઞાન મિત્રો ભણાવવામાં આવશે. ક્લિયર. અને ડેલી મિત્રો તમને બીજું કયો વિષય ભણાવવામાં આવશે કે જે ઉપયોગી હોય, કે ભાઈ પર્યાવરણ. રાઈટ. હવે પર્યાવરણ શા માટે મેં રાખ્યું? આ ટેટ 1 માટે જરૂરી છે, આ પણ ટેટ 1 માટે જરૂરી છે, આ પણ ટેટ 1 માટે જરૂરી છે મિત્રો. આ ટેટ 1 2 બંને માટે છે, આ પણ ટેટ 1 2 બંને માટે છે. હવે ટેટ 1 2માં કહી શકાય કે આમાં SS પણ થોડુંક આવી જશે ને થોડુંક વિજ્ઞાન પણ આવી જશે. હા, એવું નથી મિત્રો કે આ દરરોજ 3 મિનિમમ 3 લેક્ચર લેવા છે. બાકી કયા વિષય આપણી ચેનલમાં ફ્રીમાં ભણાવવામાં આવશે. ફરી વખત કહું છું મિત્રો, બધું જ હું ફ્રીમાં ભણાવીશ. કોઈ પણ પ્રકારની બેન્ચ નહીં લાવીશ, કંઈ એપ્લિકેશન કંઈ નહીં. બધું યુટ્યુબ પર બધું જ તમને ફ્રીમાં મળશે, વિથ સિલેબસ, વિથ મટીરિયલ. રાઈટ. હા,
તમારે ફિઝિકલ કોપી જોતી હોય તો તમે ઓર્ડર કરી શકો છો, એમાં કોઈ ના નહીં, પણ એ તમને મટીરિયલ ફ્રીમાં પીડીએફમાં અવેલેબલ મળી જશે. ક્લિયર મિત્રો? હવે કયા કયા વિષયો આપણી ચેનલમાં તમને ભણાવવામાં આવશે મિત્રો, તો એની ચર્ચા કરી લઈએ. રાઈટ, તો પહેલી વાતચીત છે એસએસ, જે આપણે ચર્ચા કરી ગયા. રાઈટ, ગણિત મિત્રો, ગણિત છે ને હું બે પ્રકારે ભણાવીશ, ટેટ 1 માટે પણ અલગ છે ને ટેટ 2 માટે પણ મિત્રો અલગ થશે. રાઈટ, ત્રીજું જે છે રિઝનિંગ, સૌથી મહત્વનો ટોપિક. રાઈટ, રિઝનિંગમાં પૂરેપૂરા માર્ક્સ લાવવાની પૂરેપૂરી સ્ટ્રેટેજી અહીંયા આપણે ભણાવીશું, અને મારા જે વિડીયો બધા જોઈશું 100% 100% રિઝનિંગના માર્ક્સ તમારે આવી જશે. ચોથો જે વિષય છે આપણે વાતચીત કરી ગયા, પર્યાવરણ. રાઈટ, પાંચમો જે ટેટ 2 ને ધ્યાનમાં રાખીને છે શું મિત્રો, કે આપણે કહી શકીએ વિજ્ઞાન અને ટેકનોલોજી. રાઈટ, અને છઠ્ઠો જે વિષય છે ગુજરાતી વ્યાકરણ, અને સાતમો છે ઇંગ્લિશ. હવે જો બીજા પેપર 1 ની જો વાતચીત કરીએ તો એમાં મનોવિજ્ઞાન પણ આવી ગયો, અને બીજા નંબરે બાળ વિકાસના સિદ્ધાંતો, અને ત્રીજું છે મિત્રો પદ્ધતિશાસ્ત્ર. આટલા વિષયો આપણે કહી શકાય કે ચેનલની અંદર અપલોડ કરીશું. રાઈટ, બધું ફ્રીમાં, A to Z ફ્રીમાં, અને હું કહી શકું આટલી તૈયારી કરીને જશો એટલે 100+ માર્ક્સ તમને આરામથી આવી જશે મિત્રો. ક્લિયર? તો બસ મિત્રો, અહીંયા આપણે વિડીયોનો અંત કરીએ. રાઈટ, તમારે જો શિક્ષક બનવાની સપનાની શરૂઆત કરવી છે તો મિત્રો આજથી જ તમારે તૈયારી શરૂ કરી દો. રાઈટ, દરરોજ થોડું આગળ વધો મિત્રો, એક દિવસ સફળતા તમને મિત્રો જરૂર ચોક્કસ મળશે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, અને જ્ઞાન સાધના ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી ટેટ 1 અને ટેટ 2 2026 ની સંબંધિત દરેક મહત્વપૂર્ણ અપડેટ સૌથી પહેલા મિત્રો તમને મળી શકે. ધન્યવાદ, મળીએ આગળના વિડીયોમાં.